મોદી સાહેબ પોતે કે છે મોદી સાહેબ ને ન્યા બેઠા બેઠા ફાંકા મારવા. કોટડા તાલુકાનો નેતા કે કોઈ પણ મીડિયાને હું ઓપન ચેલેન્જ આપું છું, મારી સાથે આવે ને હું બતાવું કે કોટડાના કયા ડેમમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. મોદી તો કહેતા હતા કે 2022માં આવક ડબલ કરી નાખીશું ખેડૂતોની. પણ કાંઈ વસ્તુ કોઈ કરતું નથી. સાહેબ સરકાર તો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ પણ ક્યાં આમાં ખેડૂતની સરકાર રહી? આવો અમારા ગામમાં લઈ આવો જે કહેતા હોય એને. પબ્લિક જાગૃત થવામાં વાર લાગશે તો ભારતની રહીશી જે આબાદી છે એ પણ નષ્ટ થઈ જશે. રહીશી જે આબાદી છે એનું પણ નષ્ટ કરવામાં આ ભાજપ કઈ કચાશ છોડશે નહીં. ખેતી કરો છો? હા, આવક બમણી થઈ ગઈ 2022માં. બેવડા વાર દીધા, બમણી નથી, અમને બેવડા વાર દીધા. આમ આદમી પાર્ટીમાં કેમ લાગે છે તમને જોઈન થવાથી ફાયદો થશે? અમને વિશ્વાસ છે કે એમાં બધા ભણેલ ગણેલ છે, એજ્યુકેટેડ માણસો છે, એ કામ કરે એવા છે. જે વિકાસ બહુ કે છે એના જઈને કીજો તમે કે વિકાસ કેને કહેવાય, તો તમે વિકાસ હોય તો બસ તો ગામમાં આવી જાય, ન તો સરકારી કોઈ એકવાર લાઈનમાં રાખીને મત લઈ જાય પછી ખેડૂત લાઈનમાં રહેવાનું પાછું. તો અમે આજ વખતે એવું વિચાર્યું છે કે હવે આપણે સરકાર જ બદલાવી નાખવી છે. અને ભારતનું પતન અધપતન કરવા માટે જે ભાજપ સરકારે કોઈ કચાશ છોડી નથી. વાહિયાત વાતો કરી વિકાસના નામે બણગા ફૂંકતી સરકાર. પણ નર્મદા માટે ગાંધીનગરથી તો ઘણા બધા એવું લોકો કહે છે કે એ વિસ્તારોમાં રાજકોટમાં પાણી પહોંચી ગયું છે, કચ્છમાં પાણી પહોંચી ગયું છે, નર્મદાનું ઉદઘાટનો થતા હોય છે. એ બધા એસી ઓફિસમાં બેસીને વાત થઈ છે. જ્યારે સમય પાકશે અધર્મનો નાશ કરવા માટે આપ જેવી પાર્ટી આવશે અને આ ભાજપનો નાશ કરે. અમે અત્યારે કોટડા સંગાણી ગામ પહોંચ્યા છીએ અને અહીંયાના સ્થાનિક યુવાનો, સ્થાનિક આગેવાનો એમની સાથે પણ વાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ જયદીપભાઈ ડાંગર. જયદીપભાઈ, કોટડા સંગાણીની વાત કરીએ અથવા તો સમગ્ર રાજકોટની વાત કરીએ તો શું પરિસ્થિતિ છે ખેડૂતોની? એમ સૌથી વધારે તો અહીંયા જે અમારા ડેમ વિસ્તાર આવેલા છે કોટડા સાંગાણીમાં, હજી હાલમાં એકેય ડેમમાં આપણે નર્મદાનું પાણી પહોંચ્યું નથી. અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષના ભાજપ કોંગ્રેસના આગેવાનો દ્વારા એવું કહેવામાં આવે કે પાણી પહોંચી જશે. કોટડાના 2 ડેમ હોય, અમારા અહીંયા આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ રાજપીપળા, ત્યાંથી આગળ વાદીપરા ડેમ આવે, ત્યાં પણ હજી નર્મદાનું પાણી પહોંચ્યું નથી. અને આ વિસ્તારમાં એક રીતે તમે જોવો તો મોસ્ટ ઓફ લગભગ બધા ખેતી સાથે જ સંકળાયેલા છે. કોટડા સાંગાણી તાલુકાના આ બાજુના વિસ્તાર જે બધો છે ખેતી સાથે જ અને માલધારી વર્ગ, ખેડૂત વર્ગ જ છે. સૌથી મોટી સમસ્યા અમારે ઈ જ છે કે પાણીની. પણ નર્મદા માટે ગાંધીનગરથી તો ઘણા બધા એવું લોકો કહે છે કે એ વિસ્તારોમાં રાજકોટમાં પાણી પહોંચી ગયું છે, કચ્છમાં પાણી પહોંચી ગયું છે, નર્મદાનું ઉદઘાટનો થતા હોય છે. એ બધા એસી ઓફિસમાં બેસીને વાત થઈ છે. હાલમાં આવીને પરિસ્થિતિ જોવે તો નથી પહોંચ્યું. અત્યારે હાલમાં કોઈ પણ કોટડા તાલુકાનો નેતા કે કોઈ પણ મીડિયાને હું ઓપન ચેલેન્જ આપું છું, મારી સાથે આવે ને હું બતાવું કે કોટડાના કયા ડેમમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. દાદા, શું નામ છે આપનું? મારું નામ લક્ષ્મણભાઈ પોલાભાઈ છાકરિયા. લક્ષ્મણભાઈ, શું કરો છો? અમે ખેતી કરીએ છીએ. કેટલા વીઘા જમીન છે? મારે છે 25 વીઘા જમીન. ઓહો, જો શહેરમાં 25 વીઘા જમીન હોય તો 1 કરોડપતિ ગણાય એ માણસ. તમે કરોડપતિ છો? કરોડપતિ કાંઈ છે નહીં. અમે પાણી વગર શું કરોડપતિ થાય? કારણ કે પાણીની તકલીફ છે. તો ઉપરી વાડીમાંથી 1 કલાક મોટર હાલે અને પાણી વગરના અમે બધા શું લાચાર છે. મોદી તો કહેતા હતા કે 2022માં આવક ડબલ કરી નાખીશું ખેડૂતોની. પણ કાંઈ વસ્તુ કોઈ કરતું નથી. અમારા શાંતાભાઈ બેન સાવડા જ્યારે આ આવતા ને તેથી અમને એમ કહેતા હતા તમારે જે કામ હોય એ મને કહીજો, હું તમારું કામ ઉકેલી દઈશ. આજ કેટલા વર્ષો થઈ ગયા જે મેં ભાળ્યા નથી શાંતાબેન સાવડાને. ક્યાં છે એમ? એ ભાનુબેન ભાઈની વાત કરો છો? ભાનુબેન બાબરિયાની વાત? પેલા શાંતાબેન હતા. શાંતાબેન. હા, તી પછી ભાનુબેન આવ્યા તો ભાનુબેન એમ કહીને વ્યાજ હતા કે હું બધું કામ તમારું કરાવી આપીશ. હજી સુધી એ પણ આવ્યા નથી. ખાલી વાયદો કરીને ગયા. રોડ રસ્તા અમારા તેમ જોવો એટલે હલાય એવું ને તેમ આવ્યા જોયું ને. શું કહેશો આપ? હવે આમાં પાણીની તો મોટી સમસ્યા. મારું ગામ છે મોટા માંડવા, નટુભાઈ પોકર મારું નામ છે. પાણીની પહેલા નંબરમાં તો અમારે પીવાનું નર્મદાનું પાણી નથી. ડેમ ભરવાનું તો ડેમે રહ્યું, પીવાનું પાણી નથી, રસ્તા નથી, કોઈ જાતની સુવિધા આ સરકાર આપી નથી. કઈ વ્યા જાય. પણ સાહેબ સરકાર તો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ. પણ ક્યાં આમાં ખેડૂતની સરકાર રહી? આવો અમારા ગામમાં લઈ આવો જે કહેતા હોય એને. નળ ખોલો ને. મોદી સાહેબ પોતે કહે છે. મોદી સાહેબ ને ન્યા બેઠા બેઠા ફાંકા મારવા. અહીં ગામડામાં આવે ખબર પડે ક્યાં શું પોઝિશન છે એમ.
આ તમારા કૃષિ પીવાનું પાણી નથી, નર્મદાનું પીવાનું પાણી નથી. ડેમ ભરવાનું તો ડેમે રહ્યું. અમારા ગામમાં પીવાનું પાણી નથી, અમારા 4-5 ગામમાં. તો પછી કઈ રીતે પાણી કઈ રીતે આવે છે? વાડીઓમાંથી લઈ આવે, ટીપણા ભરીને હારીને પીવે. બાકી નર્મદાનું પાણી નથી આવતું. આ રસ્તાનું બધા એમ કે ગામો ગામ રસ્તા, રોડ રસ્તા આ તે વિકાસ કે છે કે વિકાસ પહોંચી ગયો છે. 5 તલાવડાથી સાદડિયાળી 1.5 કિલોમીટરનો રસ્તો છે. આજ વર્ષોથી મારી રજૂઆત છે. મોહનભાઈ કુંડારી આવ્યા હતા, પણ કુંડાળા કાઢીને જ ગયા. તે પછી મનોહરભાઈ બાબરીએ મેં ચોખ્ખું કીધું હતું કે રિક્ષામાં નાખીને બેન ડિલિવરી ઉપર હોય, સરદાર જતા હોય તો રસ્તામાં ડિલિવરી કરાવવી પડે. આવું મેં મોઢે કીધેલું છે, પણ આજ દી સુધી મેં 1.5 કિલોમીટર રસ્તો થતો નથી. આ વિકાસના પણ કે છે શું એ લોકો, કેમ નથી થતું? ઈ એમ કે તાલુકા 2 તાલુકાને જોડતો રસ્તો હે, તો જિલ્લો તો એક બને છે ને, તો કેમ રસ્તો ના બની શકે? ખેતી કરો છો? હા, આવક બમણી થઈ ગઈ 2022 માં? બેવડા વાળ દીધા, બમણી નથી, અમને બેવડા વાળ દીધા. શું આજ યુરિયાની થેલી 2.5 મણની 50 કિલોની ભરતી આવતી હતી ત્યારે 300 રૂપિયા લેતા હતા. આજ 5 કિલો કાપી અને એના 280 રૂપિયા કરી નાખ્યા. ડીએપી 1200 રૂપિયા આવતું હતું, એને 1800 રૂપિયા કરી નાખ્યા. શું બમણી આવક કરી? બેવડા વાળી દીધા. તો પછી શું કરશો હવે? કઈ નહીં, અમારે તો આના દેવ ભોગવના, કાં તો અમારે આમ આદમી પાર્ટી જોઈન્ટ થવું પડે. આમ આદમી પાર્ટીમાં કેમ લાગે છે તમને જોઈન થવાથી ફાયદો થશે? અમને વિશ્વાસ છે કે એમાં બધા ભણેલ ગણેલ છે, એજ્યુકેટેડ માણસો છે, એ કામ કરે એવા છે, એટલે અમને વિશ્વાસ છે કે એ કામ કરશે. મારું નામ ભોજાણી જયરાજ છે. અચ્છા, જરાસી શું સમસ્યાઓ છે, ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ? ખેડૂતોની તો સમસ્યા બહુ જ છે. પહેલા તો ગામડામાં શિક્ષણ જ નથી પૂરું મળતું. શિક્ષણમાં બહાર ભણવા જવું હોય તો સરકારી બસ નથી મળતી. જે વિકાસ બહુ કે છે એના જઈને કીજો તમે કે વિકાસ કેને કહેવાય, તો તમે વિકાસ હોય તો બસ તો ગામમાં આવી જાય, ન સરકારી કોઈ. આ બાજુના ગામડામાં કોઈ સરકારી બસ નથી આવતી, એવું સરકારી એવું દવાખાનું નથી કે અહીંયા આપણને સુવિધા મળી જાય. એવી સરકારી એવી નિશાળ હોય તો એમાં શિક્ષક નથી કોઈ. તમે જોઈ લો અત્યારે ગુજરાતના કોરડા સાંગાણી તાલુકામાં નિશાળે કોઈ નિશાળમાં બે શિક્ષક છે ખાલી. તો એક તો આશ્રયનું કામ કરે, એક કાગરિયાનું કામ કરે. છોકરાની રીતે રખડતા હોય, હું શિક્ષણ નગાડતા. ખેડૂતોની સરકાર કહેવાનો દાવો જે છે, તમારા ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે જીતુભાઈ વાઘાણી હોય, એ ખાલી દાવા કરે છે. એ તો ખાલી દાવા જ કરે છે. ખેડૂતોના દાવા એ કહેતા સરકાર છે તો વારી ખેલાને ખેડૂતોને જે વાવવું હોય ત્યારે ખાતર માટે લાઈનમાં રહેવું પડે. એને 4 ઠેલી ખાતરની જરૂર હોય તો 1 ઠેલી ખાતર મળે છે. એ મળવું હોય તો મળે છે, નકર મળતું નથી. એમાં આધાર કાર્ડ લઈને લાઈનમાં જ લગાડે તમને. ખેડૂતને આદિ લગી લાઈનમાં જ રહેવાનું છે. એકવાર લાઈનમાં લાગીને મત લઈ જાય પછી ખેડૂત લાઈનમાં રહેવાનું પાછું. ધીરુભાઈ પોલાભાઈ ચાકરિયા. ધીરુભાઈ, કેટલી ખેતી છે? ખેતી છે 20 વીઘા. અચ્છા, 20 વીઘામાં શું વાવો છો? અત્યારે તો થોડા દાદા ઘઉં હતા, ઘર પૂરતા, અચ્છા, અને બાકી તો પાણી હતું નહીં બહુ, એટલે ઘર પૂરતી ખેતી કરીને ખાઈ વાહવા જેવું, બાકી વધવારો કાંઈ નથી. એક બીજો પ્રશ્ન છે, 40 વર્ષ થયા અમારા 2 ગામ બદલા ડેમમાંથી. જે નેતા આવે અમે એને સેનેત આપી દેવું અને તમને જે તમારે કાયદેસરના લેખ દઈ દેવું. હજી કોઈ આવ્યું નથી ને કોઈ કામ કર્યું નથી. આ 40 વર્ષ ત્યાં ગામ ફર્યું પૂછી દો 2 ગામમાં. અચ્છા, લોકલ સમસ્યા બહુ છે અહીંયા, એટલે રસ્તા નથી મેં વાત. હા, ગામની રોડ રસ્તા પાણીના કોઈ વ્યવસ્થા છે જ નહીં. શું નામ છે આપનું? ધર્મેશભાઈ સોરઠિયા. ધર્મેશભાઈ, શું કહેશો, કઈ રીતની સમસ્યાઓ છે? અત્યારે અહીંયા સમસ્યા મોટી તો અમારા ખેડૂતોને હે ને પાણી, વીજળી અને અમારા પોષણ સંભાવ નથી મળતા. પછી તો કરશો શું હવે? પોષણનો ભાવ તો વર્ષોથી નથી મળતા. તો અમે આજે વખતે એવું વિચાર્યું છે કે હવે આપણે સરકાર જ બદલાવી નાખવી છે, એટલે કંઈક નવા જૂનું થાય. આ વખતે લાગે છે નવા જૂનું થશે? હા, 100% એવું લાગે છે કે આજ વખતે નવા જૂનું થાય. શું નામ છે દાદા આપનું? મનોજભાઈ. મનોજભાઈ, શું કહેશો? તમે ભાષણ જોરદાર આપતા હતા કે કેવી શું સમસ્યાઓ છે? સમસ્યાનો તો કોઈ પાર નથી. આમ જનતાને જીવવું દુષ્કર થઈ ગયું. હું એક પશુપાલક છું અને પણ ખેડૂત છું. દરેક વેદનાને સારી રીતે જાણી ચૂક્યો છું. જ્યારથી ભાજપના શાસન આવ્યા પછી ભારતની જે અવદશા થઈ એ અવદશાનું મૂલ્યાંકન કરવું અને વિકાસની જે વાતો કરતી ભાજપ સરકાર, ભાજપને જે બરબાદ કરવામાં કોઈ કચાશ છોડી નથી. ભાજપની નીતિ જે અંગ્રેજોની નીતિ હતી, અંગ્રેજોનું સારું ધન લઈ જવાની, સારા અવશેષો લઈ જવાની, જ્યારે ભાજપની નીતિ તો એવી છે કે ભારતની જમીન સંસાધનની સારી મૂડી, વનસ્પતિ,
ખાણ ખનીજ બે રોકટોક માફિયાઓને પધરાવી દીધું અને ભારતનું પતન અધપતન કરવા માટે જે ભાજપ સરકારે કોઈ કચાશ છોડી નથી. વડાપ્રધાન તો કહે છે કે બધી આવક બધા બનાસકાંઠામાં ગયા તો કે કરોડપતિ બધા માલધારીઓ થઈ ગયા, અહીંયા આવે છે તો ખેડૂતો મારા કરોડપતિ થઈ ગયા. કરોડપતિ થઈ ગયા કેવી રીતે થઈ ગયા? જેને મૂળ વંશ વારસાગત વ્યવસાય છોડી એન કેન પ્રકારે બીજા લાઈન ઉપર જવું પડે એવું મજબૂર કરી દીધો. શહેરી પશુપાલકોને શહેરના વિકાસના નામે પશુપાલકોને બરબાદ કરી દીધા. ગ્રામ્ય પશુપાલકોને ગૌચરની જગ્યા એન કેન ઉદ્યોગપતિઓને પધરાવી અને ગ્રામ્ય પ્રજાનો પણ નાશ કર્યો. જે દૂધ ઉત્પાદક સારા પશુપાલકો જે હતા એને નષ્ટ કરી અને વાહિયાત વાતો કરી વિકાસના નામે બણગા ફૂંકતી સરકાર ભારતનું અધપતન કરવામાં કંઈ કચાશ છોડી નથી. આ વખતે શું લાગે છે પછી? શું લાગે તો પબ્લિકને જો સમજાવવામાં અને પબ્લિક જાગૃત થવામાં વાર લાગશે તો ભારતની રહીશી જે આબાદી છે એ પણ નષ્ટ થઈ જશે. રહીશી જે આબાદી છે એનું પણ નષ્ટ કરવામાં આ ભાજપ કંઈ કચાશ છોડશે નહીં. સંસાધન જંગલ જળ જમીન જે ઉદ્યોગોને બધું પધરાવવામાં છૂટા હાથે દોડશે. સામાન્ય વ્યક્તિને જીવવું દુષ્કર છે. જેમ કરીને રાજકોટમાં જંગલેશ્વરમાં જે ગરીબ માણસોના મકાનો પાડવામાં આવ્યા અને ગરીબ માણસોને જે 10,000 પબ્લિકને બેહાલ કરી અને સરકાર તાઇફા કરતી હોય અને વિકાસના નામે વાત કરતી હોય તો જે ગરીબ વ્યક્તિ ભારતની આબાદી 140 કરોડ જનતાને જે માત્ર ને માત્ર પૂંજીપતિઓને છાવરવા સિવાય એની પાસે કોઈ સ્કોપ નથી અને કમળ લગાવો અને કૌભાંડ કરો જે ભાજપની નીતિ છે. તમે ગાડીમાં એક કમળ લગાવી દો અને તમારે મન ચાહે એવડા કૌભાંડ કરી લ્યો, પણ એક પણ સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી અને માત્ર ને માત્ર આમ જનતાને જે ગરીબ જે ટકનું લઈને ટકનું ખાય છે જેવી પ્રજાને બેહાલ કરવામાં આ ભાજપ સરકારે કાંઈ કચાશ છોડી નથી. પણ જ્યારે જ્યારે સમય પાકશે અને જ્યારે અધર્મનો નાશ કરવા માટે આપ જેવી પાર્ટી આવશે અને આ ભાજપનો નાશ કરે એ અપેક્ષા સાથે. સ્વાભાવિક છે કે જે રીતે કોટણ સંઘાણી હોય કે રાજકોટના અનેક ગામડાઓ ત્યાં ખેડૂતો મૂળ પ્રશ્ન એ છે કે પાણી નથી તેમને મળતું. સરકાર ભલે ગાંધીનગર દિલ્હીમાં બેસીને વિકાસના બણગા ફૂંકતી હોય પણ એ વિકાસ અહીંયા આવતા પોકળ સાબિત થઈ જાય છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, કોટણ સંઘાણી, રાજકોટ.